की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की। श्री रामदेव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। श्रीमद् भागवत कथा। परम कृपाळु परमात्मा श्री रामदेव जी महाराज, श्री कृष्ण कुमार कृष्ण कन्हैया नंद नंदन यशोदा नंदन कृष्ण कन्हैयानी अद्भुत अहेतु कृपा थी આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહના આપણે છઠ્ઠા દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે રામદેવજી બાપાના શણકમળમાં અમારા વંદન। જીવરાજ બાપુ સમાધિત ચેતનાઓ છે અહીંયા જે બિરાજિત છે જગ્યામાં, એવા જીવરાજ બાપુની ચેતનાને પ્રણામ, તુલસીદાસજી બાપુની ચેતનાને પ્રણામ, માતાજીની ચેતનાને પ્રણામ અને અહીં કથામાં ઉપસ્થિત ગામમાંથી પધારેલા માતાઓ બહેનો વડીલો ભાઈઓ, બહાર ગામથી પધારેલા માતાઓ બહેનો ભાઈઓ સર્વના હૃદય કમળ બિરાજિત परम तत्व ने मारा वंदन प्रणाम। जय श्री राम, जय श्री कृष्ण, जय श्री कृष्ण। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञना प्रवाहनो आजे अविरत प्रवाह वहेतो रह्यो छे। एमां आजे छठ्ठा दिवसनो प्रवाह चालू थाय छे। काले आपणे पूर्णाहुति करशुं कथानी। काले 4 वागे कथानी पूर्णाहुति करशुं। जोत जोतामां दिवसो वया गया। क्यारे दिवसो हारा वया जाय कई खबर पड़ती नथी। हारा दिवसो ने जल्दी वया जाय एम जीवनमां पण दिवसो ओछा थता जाय छे। आ जिंदगीना दिवसो पण ओछा थता जाय छे। दिवस केड़े दिवस એટલે જીવનમાં હંમેશા ક્ષણનો બગાડ ન કરો અને કણનો બગાડ ન કરો। એ બધી બે વસ્તુ કિંમતી છે જીવનમાં, એક ક્ષણ અને એક કણ। આ બે વસ્તુ કિંમતી છે, એનો બગાડ ન કરો, સદુપયોગ કરી લેવો એનો। ગઈકાલની કથાની અંદર આપણે જોયું જેનકાસુરનો ભગવાને વધ કર્યો હતો। ત્યાર પછી કથામાં પ્રવેશ કરી તો કાલી દહનની કથા આવે છે, કાલિયા દમનની કથા। કનૈયો અને બલરામ બાલ મિત્રો સાથે સાયંકાળે ઘેરે આવે છે। કનૈયો વિચાર કરે છે આવતીકાલે મારે કાલિયા નાગની ખબર લેવી છે। मोटा भाई बलराम जी शेषनाग नु स्वरूप लईने कालीनाग ना जातभाई थाय छे। कालीनाग ना जातभाई थाय बलराम शेषनाग नो अवतार गणाय એટલે હું કાલીનાગ ને સજા કરવા જાવ અને મોટા ભાઈ ઉપરનો લઈને તો કનૈયો એવી ઈચ્છા છે કે આવતીકાલે મોટા ભાઈ સાથે નો આવે। જો સાથે આવે ને તો ઉપરનો લઈ એનો, એટલે મોટા ભાઈ સાથે નો આવે એવી ઈચ્છા વ્યક્ત કરે છે કનૈયો। આના માટે કંઈક રસ્તો કાઢવો પડશે। ભોજન થયું છે, કનૈયો અને બલરામ પથારીમાં સૂતા છે, બાજુમાં યશોદામાં બેઠા છે। એ સમયે કનૈયાએ યુક્તિ કરી છે। કનૈયો મનમાં ને મનમાં હસે છે। યશોદાજી કહે છે કે કનૈયા તો કેમ એકલો એકલો હસે છે કેમ? ત્યારે કનૈયાએ કહ્યું માં આજે તો મોટા ભાઈ એક ગધેડાને મારી નાખ્યા છે।
બલરામને આ ગમ્યું નહીં. એમણે કહ્યું, માં એ ગધેડો નહીં પણ મોટો રાક્ષસ હતો. એ રાક્ષસને મારીને બધા ગોપ મિત્રોને ફળ ખવડાવ્યા હતા માં મેં. કનૈયો કે ના માં, એ ગધેડું જ હતું. બલરામજીને ખોટું લાગ્યું. એમણે કનૈયાને કહ્યું, કનૈયા હવે તારી મારી કટ્ટી થઈ ગઈ, જા, મારે તારે બોલવું નથી. આવતીકાલે હું તારી સાથે નહીં આવું. અને કનૈયાને જોતું જ તું આવું કરવું જ તું કે બલરામ સાથે ન આવે. અને મળી ગયો. બોલ્યો, મને એકલાને પણ ફાવશે તમતા, તમે ન આવે ને તો કાંઈ વાંધો નહીં. આજે મારે કાલીનાગની ખબર લેવી છે. પરમ દિવસે પગે લાગીને સમજાવીને તમને પાછો લઈ જાય. કનૈયાને બધું જ આવડે છે, કનૈયાને મનાવતા આવડે છે પાછું. બીજે દિવસે બલરામજી રીસાઈને ઘેરે રહ્યા છે. મનમાં ગાયો સરાવા જતા નથી. કનૈયો બાલ મિત્રો લઈને કાલીનાગના જે ધરામાં રહેતો હતો ત્યાં આવે છે. બધા દડો લઈને રમે છે. કનૈયાએ શરત કરી કે જેના હાથે આ દડો ધરામ જાય ને તે જઈને દડો લઈ આવે. આ જે ધરા છે, ધરો પાણીનો જે, એમાં જેનાથી દડો જાય ને એ લઈ આવે. આવી શરત છે કનૈયો કે. હવે રમતા રમતા બન્યું એવું કે કનૈયાએ જાણી જોઈને ધરામાં દડો ફેંકી દે છે. જાણી જોઈને ફેંકી દે છે. હવે શરત હતી એ પ્રમાણે કનૈયાએ ધરામાં દડો લેવા જવા તૈયાર થાય છે. ગોપ મિત્રો કનૈયાને કે અમે તને ધરામાં નહીં જવા દઈએ. યશોદામાએ અમને કહ્યું છે કે તમે કનૈયાને હાસવજો, એટલે તમે અંદર નહીં જવા દઈએ. કનૈયાએ અંદર એક ઝેરીલો નાગ રહે છે. કનૈયા, અમે તને અંદર નહીં જવા દઈએ. અને આ ધરાનું પાણી પણ કોઈ પીતું નથી. કનૈયો કે નાગ મને શું કરડવાનો છે? એ મને કરડે પછી હું એને કરડીશ. મારા ગુરુએ મને નાગનો મંત્ર આપ્યો છે. વિના કારણે કોઈ ત્રાસ આપે ને તો હું એને બરાબર નો સીધો કરી નાખું છું. તમે મારી ચિંતા નહીં કરતા. આપણા મંડળનો અધ્યક્ષ તો હું છું ને. અધ્યક્ષને હું ફાયદો હોય છે. અધ્યક્ષનો કાયદો ભંગ ન કરો. હું અધ્યક્ષ હોય ને એને જ જવું પડે. એટલે અધ્યક્ષ હું છું એટલે મારે કાયદાનો ભંગ ન કરવો પડે. બીજા કાયદા કેવી રીતે પાલન કરે? ઘરના વડીલો માણસ બહુ ભક્તિ કરતા હોય પરંતુ પવિત્ર જીવન ગાળતા હોય તો બીજાને પણ ભક્તિ કરવાની પ્રેરણા મળે. હવે ધરા પાસે એક કદમનું ઝાડવું છે. આ ધરા પાસે એક કદમનું ઝાડવું છે. કદમનું ઝાડવું, એના ઉપર કનૈયો ચડે છે અને ઉપરથી કૂદકો મારીને સીધો ધરામાં પડે છે. અને જેવો કનૈયો ધરામાં પ્રવેશ કરે છે ને ત્યાં કાલીનાગને માનવીની વાસ આવે છે. કાલીનાગ ક્રોધમાં ફૂફાડા મારતો આવે છે. ફૂ 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 કરતો દોડતો કનૈયો પાસે આવે છે. કનૈયાને કરડવા લાગે છે. આજે અમૃત કરડવા લાગે. અમૃત છે ઝેર કરડવા જાય છે. શ્રી કૃષ્ણ અમૃત છે ને ઝેર એને કરડવા જાય છે. આનંદમય છે. કાલીનાગ કનૈયાને કરડવા જાય. કનૈયાએ તેનું ઝેર ખેંચી લીધું. શાંત પડે છે. નાગણીઓ જે ધરામાં રહેતી હતી, જે ભગવાન દડો લેવા જાય છે ને ત્યારે નાગણીઓ છે ને કે તું ભાઈ બાળક તો અહીંથી જતો રહે. અહીંયા અમારા સ્વામી સુતા છે. એ જો જાગી જાય ને તો તારી ખેર નથી. એટલે તું માટે તું અહીંથી નીકળી જાય. દડો લેવાનો રહેવા દે. તારો દડો હોય તો ભલે રહો, તું અહીંથી જતો રહે. જો અમારો સ્વામી જાગી જાય ને તો તારી હારાવાટ નથી રહેવાની. હે જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને તું માર્ગ ભૂયો તરવેરીએ બળાવ્યો
વિષય તારો કાળ ફૂટ્યો અહીંયાને સિદ્ધ આવ્યો એ જળ કમળ છાડી જા નાગણીઓ જ કહે છે હે બાળક તું અહીંથી જતો રે અમારો સ્વામી જાગશે ને તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે હે બાળક તું માર્ગ ભૂલી ગયો છે આજે તારા જો વેરીએ તને વળાયો હોય ને તો જ તું માર્ગ ભૂલ્યો હોય તારો કાળ આવ્યો હોય ને તો જ તું અહીંયા આવ્યો નકર ન આવ્યો જરૂર તારો કાળ આવ્યો અહીંયા એટલા માટે તું શું કા આવ્યો એટલા માટે આવ્યો છે એ નથી નાગણ હું માર્ગ ભૂલ્યો મારા વેરીએથી વળાવ્યો મથુરા નગરીમાં જુગ રમતા આગનું શીશ હાર્યું એ જળ કમળ નાગણીઓ કે ભગવાન શું કહે છે હે નાગણીઓ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગતું રમતા નાગનો શીશ માર્યો પછી નાગણીએ શું કહે છે એ રંગે રૂડો રૂપે પૂરો વિસતો કોંડીલો કોડામણો તારી માતા એ કેટલા જન્મ્યા એમાં તું ઓળખામણો એ જળ કમળ છાડી જાને વાળા રંગે રૂડો રૂપો પૂરે રૂપે પૂરો છો તું કોડીલો કોલામણો દેખાય છે અળખામણો દેખાય છે તારી માતાએ કેટલાય જન્મ્યા છે તારી માતાએ કેટલાય જન્મ્યા તું એમાં અળખામણો છો માટે તું અહીંથી ચાલ્યો જા અમને બાળ હત્યા લાગશે તું ચાલ્યો જા ભગવાન શું કહે છે મારી માતાએ બેઉદ નામિયા એમાં હું નટવર નાનડો જગાડતા નાગને માર નામ કૃષ્ણ કાનુડો એ જળ કમળ છાડી મારો જાગશે ને મારશે બાળ હત્યા લાગશે એ જળ કમળ સાંડી જાની બાળા એ નાગણીઓ મારી માતાએ દેવ જન્મ્યા એમાં તો હું નટવર નાનડો છું અત્યારે જગાડ તારા નાગને મારું નામે કૃષ્ણ કાનુડો છો ભલે તારો નાદ કાળી નાગ હોય એ નાગણી તમારો નાદ ભલે કાળી નાગ હોય પણ મારું નામે કૃષ્ણ કાનુડો છે જગાડ તારા નાગને હું તને નાગણીએ કે 1.25 લાખનો હાર આપું તને અનેક બક્ષિસો આપી તને પણ તું જો ચાલ્યો જાતો હોય લાખ સવાનો હાર આપું તુજને દોરિયો એટલું મારા નાગથી સાનું તુજને છોડ્યો એ જળ કમળ છાડી જાને વાળા સ્વામી હમારું જાગશે તને મારશે અને બાળ હત્યા લાગશે એ જળ કમળ છાડી જાને વાળા હે નાગણ મારે તારો હાર નથી જોતો તારો દોરિયો મારે શું કરવો છે મારે તારે શું કરવું છે મારે તારા માટે બીજાના ઘરમાં ચોરી કરવા જાવી ને તું
તું ગમે એટલી વિનંતી કરી લે પણ મારે આજ નથી જવું. મારે મારા દડો લીધા વગર મારે જવું નથી. તારે જેટલી વિનંતી કરવી વિનવણી કરવી એટલી કરી લે. તારા નાથને જગાડવો હોય તો જગાડી લે. નાગને જગાડ જા તું. શરણ ચાપી મૂછ મરણી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બારને બાલક આવ્યો. એ જળ કમળ છાંડ જાને બાળા. ચરણ ચાપીને નાગણીએ અને મૂછ મરડી છે. નાગણે નાગને જગાડ્યો છે. નાગને જગાડવા લાગી છે. ચરણ ચાપવા લાગી છે. ઉઠો ઉઠો મહારાજ ઉઠો. બળવંત કોઈ બારણે બાળક આવ્યો છે. આજે હમણાં અમારા સમજાવવાથી પણ તે જતો નથી. અને નાગ જાગ્યો છે. ફૂફાડા મારતો ફૂફાડો મારી ઝેર ઓકવા લાગ્યો. નાગણીએ કે મારા શાંત પડો શાંત પડો. પણ નાગ શાંત પડતો નથી. ફૂફાડા મારે છે. દેવ બળિયા પાથ વળિયા કૃષ્ણ એ કાળી નાગ નાથિયો. સહસ્ર ફેણ ફૂગવે જેમ ગગન ગાજે હાથિયો. એ જળ કમળ છાંડ જાને બાળા. આજે નાગ અને ભગવાન કૃષ્ણ બે બળિયા પાછે વળગ્યા છે. કાલીનાગને થયું કે મારા ઝેર, મેં આશ્ચર્ય થયું કે મારા ઝેરથી વાસ પણ કોઈ સહન કરી શકતો નથી. પણ આ બાળક તો કેવો છે? કાલીનાગના કણિયાને બાંધવાનો પ્રયત્ન કરે છે. કાલીનાગ ગોપ મિત્રો બધા ઉભા ઉભા રાહ જુએ છે. અને આ બાજુ ભગવાને નાગને નાથવાની માથે ચડી ગયા છે. ભગવાને કાલીનાગને નાથ્યો છે. માથે બધી ફેણા માથે ભગવાન ચડીને કાલીનાગને નાથી લીધો છે. અને આમ કાલીનાગને નાથવાથી નાગણીઓ વિલાપ કરવા લાગી છે. ઓ નાગણ સૌ વિલાપ કરે છે. નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે. પછી નાગનું શીશ કાપશે. એ જળ કમળ છાંડ જાને બાળા. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. મન બાળ ત્યાં લાગશે. એ જળ કમળ છાંડ જાને બાળા. નાગણીઓ વિલાપ કરવા લાગી, વિનવણી કરવા લાગી. હે મારા નાથ, હે ઠાકોર, હે કૃષ્ણ ભગવાન, તમે અમારા નાથને મૂકી દો, અમારા નાથને છોડી દો. અમે અપરાધી છીએ, અમે કાંઈ જાણતા નથી. અમે શું જાણીએ? અમે પામર જીવ છીએ. હે મારા ભગવાન, હે મારા નાથ. દેવ પર જોડી વિનવે સ્વામી. મુકુ મારા કંઠને. અમે અપરાધી કઈ ન સમજા. લખ્યા ભગવંતને. એ જળ કમળ છાંડ જાને બાળા. સ્વામી હમારો જાગશે જાગશે તને મારશે. મને બાળ ત્યાં લાગશે. એ જળ કમળ છાંડ જાને બાળા. આપે જે મારા પતિને સજા કરી છે ને યોગ્ય છે, કારણ કે આપે કરેલી શિક્ષા આપનો નાશ કરનારી છે. લોકો અમારા પતિને દુષ્ટ માને છે, અમે તો અમારા પતિને શ્રેષ્ઠ માનીએ છીએ. કારણ દુષ્ટને સજા કરવા માટે જ તમારો અવતાર થયો છે. તમારા ચરણ અમારા પતિના માથા ઉપર આવ્યા છે.
જરૂર એમને પૂર્વ જન્મનું કંઈક પુણ્ય કર્યું છે, જ્યાં માથે પરમાત્માના ચરણ આવે. એ દુષ્ટ નથી, એ શ્રેષ્ઠ છે. અમને સૌભાગ્યનું દાન કરો. અને છેલ્લે એજી થાળ ભરીને નાગણ સુવો મોતીડે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો. એ જળ કમળ છાડી જાને વાળા સ્વામી હમારો જાગશે જાગશે તને મારશે અને બાળ લાગશે. એ જળ કમળ છાડી જાને વાળા એ જળ કમળ છાડી જાને. સગમોતીડી વધારો છે નાગણી ભગવાન કૃષ્ણને. ભગવાને પ્રભુએ કાલી નાગને માર્યો નથી, પણ નાથ્યો છે. ભગવાને કાલી નાગને આજ્ઞા કરી છે કે તું અહીંથી જતો રહે. વ્રજવાસીઓ ગોપ મિત્રો અહીંયા જળપાન કરવા આવે છે. તારા ઝેરથી યમુનાનું પાણી બગડી ગયું છે. તું રમણદીપમાં જઈને રહે. કાલીનાગે તરત આજ્ઞાનું પાલન કર્યું છે ભગવાનની. કાલીનાગને થોડી ફણા છે, પણ માનવના મનમાં કેટલી ફણાઓ છે તેની કોઈ ગણતરી નથી થતી. માનવીયના મનમાં ઘણી ફણાઓ છે. મનુષ્ય જે સંકલ્પ વિકલ્પ કરે એ બધી ફણા છે. પ્રભુને પ્રાર્થના કરો કે મારા મનને નાથો, મારા મન ઉપર તમારા ચરણને પધરાવો. હે મારા નાથ, જેમ કાલીનાગની ફણાઓમાં ઝેર છે ને, તેમ આપણી એક એક ઇન્દ્રિયમાં ઝેર ભરેલું છે. એ ઝેર તો ખાનારને એક જ વાર મારે છે, પણ આ વાસનાનો વિષ મનમાં રહી જાય ને તો બીજા જન્મમાં પણ મારવા આવે છે. ઇન્દ્રમાં વાસનારૂપી ઝેર હશે ત્યાં સુધી ભક્તિ થતી નથી. ઇન્દ્રિયને મારશો ને, ઝેરને સત્સંગથી ઓછું કરો. મારા તમારામાં જે ઝેર ભર્યું છે ને, બીજા પ્રત્યેનું ઝેર છે, એને ઓછું કરવાની